સુપર સિક્સની શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતના હાલથી કે જ્યાં રહીને વરસાદી માહોલ જામ્યો, પણ આ માહોલ એવો જામ્યો કે વિવિધ તાલુકાઓના અનેક ગામોમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે। ખેતરો પાણીમાં ગરકાવ છે, લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાટણથી લઈને બનાસકાંઠા સુધી ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં પાણી જ પાણીની સ્થિતિ છે। પાટણ શહેરમાં ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। આ તરફ વાવથરા જિલ્લાના અનેક ગામોમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ। ધોધમાર વરસાદને પગલે નડાબેટ દરિયામાં ફેરવાયું હોય તેવો ઘાટ છે, તો ભાદરના ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદ બાદ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી। હાલત પહેલા જ ચિંતાજનક છે અને હજુ ભારેથી આગાહી છે। તંત્ર એલર્ટ મોડ પર છે। ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકામાં ભારે વરસાદની શક્યતાએ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવાઈ છે। સૌથી પહેલા આપણે વાવથરા જિલ્લાના દ્રશ્યો બતાવીશું કે જ્યાં ભારે વરસાદ બાદ ભાવરના અનેક ગામોમાં ફરી વળ્યા છે વરસાદી પાણી। ખારા અને મીઠા ગામના ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ખેડૂતોની આકરી મહેનત પર પાણી ફરી વળ્યું। ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વાવેતર કર્યા હતા, પણ મગફળી, જુવાર અને ઘાસચારાનું વાવેતર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું। બંને ગામના ખેડૂતોને 50 લાખથી વધારે નુકસાની પહોંચ્યાની ખારા ગામના સરપંચનો દાવો છે। સરકાર સત્વરે પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય આપે તેવી માંગ ઉઠી છે। અમારે હાલત અત્યારે વરસાદ 2 દિવસથી ચાલુ છે, ત્યાંથી બહુ જ ખરાબ છે। આ તમે જોઈ શકો છો, અમારા ખેતરો છે 2 કિલોમીટરથી 2 કિલોમીટર 2.5 કિલોમીટર લંબાઈ અને 2 કિલોમીટર પહોળાઈ જેટલામાં પાણી ભરેલું છે। આશરે 100 જેટલા ખેડૂતો આવેલા છે। કઈ રીતનું નુકસાન છે? કયું વાવેતર કરેલું હતું? આમાં મગફળી, જુવાર અને બસ એરંડા તો કોકે જ વાયેલા હતા। કેટલું નુકસાન હશે આ ગામને? આ ગામને નુકસાન તો આશરે 50 લાખનો છે। અમારા મોઘા મૂળના બિયારણ વાવલ છે, મગફળી છે, ભાઈ જુવાર વાવલ છે, બધી કિંમતી બધી અમૂલ્ય વાવલ હતી, બધી પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે। અને સરકાર શ્રીને વિનંતી કરે કે તાત્કાલે સર્વે કરાવે અને ખેડૂતોને જે વળતર આવે તાત્કાલિક વળતર આવે। બંને ગામોમાં કેટલું પાણી ભરાયેલું છે? બંને ગામોમાં 6 થી 7 કિલોમીટરની અંતરે પાણી ભરેલ છે લંબાઈમાં, અને આડો ગણો તો 3 કિલોમીટરની અંતરમાં પાણી ભરેલું છે। તો વાવથરાના સુઈ ગામમાં પણ ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે। ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલું નડાબેટનું રણ આખું દરિયામાં ફેરવાઈ ચૂક્યું છે। જ્યાં કાલ સુધી સૂકું ભટ્ટ રણ હતું, ત્યાં હાલ દરિયાની જેમ તરંગો સર્જાય છે। જોકે આ દ્રશ્યો જોઈ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે। હાલનું વાતાવરણ બન્યું છે, હાલનું જે એટમોસ્ફિયર બન્યું છે, એ એટમોસ્ફિયરની અંદર 40 થી 45 ડિગ્રીની અંદર જે છેલ્લા 24 કલાકની અંદર વરસાદ થયેલો છે, પૂરો વરસાદ આ રણને એક દરિયો એટલે કે એક બેટની અંદર ફેરવી દેવામાં આવ્યું છે। એ સૂકું ભટ્ટ રણ હોય છે, રણની અંદર એક ટીપું પણ પાણી નથી હોતું, ત્યારે આજે અઢળક પાણી સાથે આજે રણ છે તે દરિયો બન્યું છે। દરિયો બનતા જે દ્રશ્યો છે, અદ્ભુત દ્રશ્યો કહેવામાં આવી રહ્યા છે કે જ્યાં ભારત અને પાકિસ્તાનને બોર્ડરને જોડતું રણ છે, અને આ દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે બનાસકાંઠા વાવથરા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડ્યો છે, અને વરસાદના કારણે જે રણ હતું તે બેટમાં ફેરવાનો દરિયા જેવા દ્રશ્યો બન્યા છે। દિનેશ ઠાકોર, TV9 વાવથરા। તો બનાસકાંઠાના ડીસામાંથી પણ જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। અહીંના કંસારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવો ઘાટ છે। કંસારીમાં વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। તો ભારે વરસાદને કારણે બનાસકાંઠાના અનેક રોડનું ધોવાણ થયું। વિઠોદરમાં નવચેતન પ્રાથમિક શાળાએ જવાનો રસ્તો છે એ તૂટી પડ્યો, જેને કારણે અવરજવર સંપૂર્ણ ઠપ થઈ ગઈ। રસ્તો તૂટતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। તાત્કાલિક ધોરણે રસ્તો શરૂ કરવાની માંગ કરવામાં આવી। ગામથી 3 કિલોમીટર આવેલું છે અમારું ખેતર, અને અહીંથી દૂધ ભરાવા માટે આવવું હોય તો બંને ઉપાડીને આવવું પડે છે। સાધન કોઈ નાના મોટું હેડે એમ નથી, મોટું ટ્રેક્ટર કે કોઈ બાઇક કે કોઈ સાયકલ કે કોઈ ગાડી કોઈ પણ સાધન હેડે એમથી રસ્તો તૂટી ગયો છે વરસાદના કારણથી। વરસાદ આવ્યો એટલે રસ્તો તૂટી ગયો અને કહાતો હતો, અને હવે તાત્કાલિક મને આટલો સરકાર હમો કરી આલે। આ રસ્તો તૂટી ગયો છે, અમારે ગામમાં આવે તો ખૂબ તકલીફ છે। કોઈ છોકરાને બાળકો 8 થી 12મા ધોરણ સુધી ભણે છે, કોઈ આવો શીખકે ને ખૂબ માસ્તરને તકલીફ છે, અને અમારે દૂધ ભરાવા આવો તો કોઈ હેડામ જ નથી। આ વિસ્તાર પેલો કોરો હતો, હવે વરસાદ આવ્યો તો 12 મહિને રસ્તો આવ્યો તૂટેલો પડ્યો છે। તો વરસાદી માહોલમાં પાલનપુરમાં NHAIની કામગીરીથી લોકો પરેશાનીમાં મુકાયા। આબુ અમદાવાદ નેશનલ હાઈવે પર
ચોમાસામાં જ સ્ક્રેપિંગની કામગીરીથી હાઈવે પર અનેક ખાડા પડ્યા છે અને આ ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. સાથે જ અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ત્યારે ભર ચોમાસે તંત્રની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે અને સત્વરે સમારકામ કરાય તેવી માંગ ઉઠી છે. આ તરફ પાટણમાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તેની અસર સવારથી જ રસ્તાઓ પર જોવા મળી. ભારે વરસાદ બાદ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણીની સ્થિતિ સર્જાઈ. આ તરફ શહેરના મુખ્ય ગરનાળા જ વરસાદી પાણીથી ભરાઈ જતા તે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી અને લોકોને હાલાકીમાં મૂકવાનો વારો આવ્યો. પાટણના અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સવાલ એ કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા શા માટે નહીં? આ તરફ